માતાજીનું પ્રાગટ્ય હોય અને અમે ઉત્સવ ન મને એવું કોઈ દી બને તો અમારા મિત્રો જેવો માતાજીને ધરવા માટે ખાજા લાવ્યો છે. ત્યારબાદ અમારા બાપભાઈ જોવો ત્યારે માતાજીને થાળ છે ને એ ધરાવે છે અને એક બાજુ સત્યનારાયણ ભગવાનની કથા છે ને તે ચાલુ છે. અમારા ધર્મેશભાઈ એમના ધર્મપત્ની બેઠા છે. ત્યારબાદ તમે જોવો તેલા ભાઈ અમારા પ્રસાદની પણ ફૂલ તૈયારી થઈ ગઈ છે. અત્યારે અમારો કાનો જોવો પ્રસાદ બનાવી રહ્યો છે એટલે જોરદાર બાકાજીકી બોલે છે. અને અહીં દાદા જેવો કથાની શરૂઆત કરી દીધી છે અને અમારા ધર્મેશભાઈ અને ધર્મપત્નીને કથાનો વિસ્તાર સમજાવે છે. ત્યારબાદ હું તમને કહું ને તો અમારા માતાજીના મઢનો શણગાર અને અનોખી રીતે અમારા બધા ભાઈઓએ ભેગા મળીને માતાજીના મઢનો શણગાર કર્યો છે અને કથા ચાલુ છે. તો મિત્રો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મારા ભાઈ? મોજમાં. તો આજે અમારા માતાજીના મઢે એક રૂડો અવસર ગણો અને સિમર ગામની અંદર પણ રૂડો અવસર છે અને આજે માતાજી કુળદેવી વિહતમાન પ્રાગટ્ય ઉત્સવ આજે અમે વાગડિયા પરિવાર મનાવી રહ્યા હોય ને ત્યારે હર્ષો ઉલ્લાસ થી અત્યારે માતાજીનો શણગાર અને માતાજીના મઢે સંતાન ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અને એમાં તમને જણાવું ને કે અમારા ધર્મેશભાઈ મુંબઈ આવ્યા છે, એમણે પણ કથાનું આયોજન કર્યું છે અને સમસ્ત વાગડિયા પરિવારે સિમરના જે ભાઈઓ છે એના તરફથી આખું સમરણ પણ આપવામાં આવ્યું છે. તો બસ આનંદ કરીએ અને બ્લોગમાં બધા કન્ટિન્યુ રહેજો અને એક લાઈક કરી દેજો માતાજીના પ્રાગટ્ય ઉત્સવ માટે. કપિલો ગજકંકન લંબોદરસ્ય વિકટસ્યો વિઘ્નાશો વિનાયક ધૂમકેતુ ગણાકસો ભાલચંદ્રો ગજાનન દ્વાદશેતા વિનાપાની યપહે શ્રીયાદપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્ય ન જાયતે સુકાંબરં ધરમ દેવં શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્നം વદनं ધ્યાયે સર્વવિઘ્નોપશાંતયે સર્વકાંડમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. તદેવ લગ્नं સુદિनं તદેવ તારાબलं ચંદ્રબलं તદેવ વિદ્યાબलं દેવબलं તદેવ લક્ષ્મીપદે તે ત્રિયુગં સ્વરામી લાભસ્તેષાં જયસ્તેષાં કૃતસ્તેષાં પરાજય તેષામિન્દે વશ્યમો હૃદયસ્ફોટનાદં. હવે તમારે ત્રણ તમારો ડાબો પગ પછી તમારે 5 ચમચી દૂધ લેવાનું છે. અને તમે આ બધી હાથ લગાવો એટલે તમે એના ડિવાઇડેડ ખૂબ થઈ જશે જે ભેગું થશે. અર્ધાંગી પત્નીમાં શબ્દ છે અર્ધાંગી. અર્ધાંગી એટલે એક્ઝેક્ટ ડિવાઇડેડ કોઈ એમાં 1% કમ્યુનિટી બની આવે ખોટી નહીં. 5 ચમચી ચડાવો. 5 ચમચી આપણે એટલે ચડાવીએ છીએ. એમાં દૂધનો ભાગ છે, એમાં દહીં મિક્સ કર્યું છે, એમાં ઘી છે, એમાં મધ નાખ્યું છે અને સાકર નાખી છે. પયસ્નાનં સમર્પયામિ દધી સ્નાનં સમર્પયામિ ધૃત સ્નાનં સમર્પયામિ મધુ સ્નાનં સમર્પયામિ શર્કરા. ત્યારબાદ જોવો ભાઈ અમારા ધર્મેશભાઈ એમના ધર્મપત્ની જેમ દાદા સમજાવતા જાય એમ કથાના ભક્તિમાં અત્યારે ફૂલ મગ્ન થઈ ગયા છે અને સત્યનારાયણ ભગવાનની પૂજા અર્ચના કરી રહ્યા છે. ગંધમ સ્નાનં સમર્પયામિ. ગંધમ સ્નાનાંતે ગંધમ સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ દ્વિઆચમન્યમ સમર્પયામિ. પછી તમારે આખા પાણીમાં બપોરા તમારે નાશ કરીને પૂજારે તો પાણીમાં આપણે અભિષેક કરશું. આ પાણીના અભિષેકનું મહત્વ એ છે કે અત્યારે અભિષેક કરશું તો દેવતાઓને કહો કે આ તો આપણી પતિ નથી પવિત્ર છે અને 43 નદીઓને શાસ્ત્રમાં પવિત્ર કીધી છે. એમાંની પણ 7 નદી ગંગા, સિંધુ, સરસ્વતી, ગોદાવરી, નર્મદા, કાવેરી અને સરયુ ભગવાનને પ્રાર્થના કરો છો 7 નદી પાણીના લોટામાં છે તેવા ભાવ સાથે ભગવાન માટે અભિષેક કરો. ઓમ ગંગા સિંધુ સરસ્વતી નર્મદા ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મેઘગંગા कर्मवती वेदिका शिवाय महा
નરે સિદ્ધાવેહી જલે જની સન્નિધિ કરો બસ બધું તેનો ભાગ હોય જંગલે ભાઈ સત્યનારાયણ ભગવાનની કથા હોય અને દાદાનું નામ આવે એટલે તમારા કથામાં કાંઈ ન ઘટે એવી રીતે દાદા વિસ્તારથી અને સંપૂર્ણ જ્ઞાનથી રસસભર કથા ધર્મેશભાઈને સંભળાવે છે અને અમે બધા માઇક દ્વારા અમે બધા જો ભક્તજનો તેમજ બધા જ પરિવારના લોકો સાંભળતા હતા અને ભાઈ ખરેખર દાદાના મુખ્યથી જે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળીને ખૂબ એટલે ખૂબ જ મજા આવી ગઈ. પણ આ ભગવાનની કથામાં ભગવાન બેસી શકે અને આ કથાને કોઈ પણ સ્થળ કરી શકે. બાકી કેવું બધી વસ્તુ કઈ બધે સ્થળ હા કથા આપણે ઘરે આવતા હોય ભગવાન મળવા છે આપણે ઈચ્છા કરીને હવન ન થાય પણ કથા ગમે તે સ્થળ આજે ફ્લાઇટ વાળા છે તે લોકો હર વર્ષે ટ્રેનમાં એવા ઘણા દાખલાઓ છે. વાણવાળા વાણમાં કથા કરે તો હવે પણ વિષ્ણુ ભગવાને કીધું કે કળિયુગમાં હું સત્યનારાયણ સ્વરૂપે જન્મ લઈશ, સત્યનારાયણ સ્વરૂપે અવતાર લઈશ અને મારી જે કોઈ કથા કરશે એના અધિકારી કથાથી દૂર થશે. કળિયુગમાં જે સૌથી સહેલામાં સહેલી જો વ્રત અને કથા હોય તો આ સત્યનારાયણ ભગવાનની કથા છે. પછી વિષ્ણુ ભગવાને નારદજીએ કીધું કે આનો મહિમા શું છે, આનો વિધિ વિધાન શું છે. ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે કે નારદજી મારી કથા તમે દિવસના કોઈ પણ સમય કરી શકાય, બ્રાહ્મણને બોલાવી, સગાવાળાઓને બોલાવી. ચલો ભાઈ સૌથી પહેલા તો હવે એક બાજુ કથા ચાલુ ને એક બાજુ જમણવાર પણ અમે ચાલુ કરી દીધું. સાગરો ને ગિરીશ ને રાજુભાઈ ને પરેશ ને કિશન કનૈયા ને અમારા યોગેશભાઈ ને બધા જો અત્યારે જમણવારની ફૂલ તૈયારીમાં ગોઠવાઈ ગયા છે. સૌથી પહેલા તો કામ એ કે ભાઈ આપણે કુળદેવતાનો થાળ ધરવાનો છે ને આપણા બધા દેવસ્થાનો છે ને ત્યાં અમારા મિત્ર અને યોગેશભાઈ જો થાળ લઈને જાય છે ને સૌથી પહેલા બધા ભગવાનને થાળ ધરાવે. તો સૌથી પહેલા જો મારા યોગેશભાઈ નીકળી ગયા છે અને વાહ મિત્રો પણ આવે છે. જો પહેલા તો અમે માતાજીના મઢમાં આવી ગયા ને મઢમાં આવીને માતાજીનો થાળ ધરવાનું ચાલુ કરી દીધું. ત્યાર પછી જો તમે અહીંયા અમારે કથાનું આયોજન તો ચાલુ જ છે. અમારા યોગેશભાઈ થાળ ધરી અને આગળ વધતા ગયા છે. એટલે ત્યાર પછીનું બીજું દેવસ્થાન અમારું આવે છે ને તો જો અમારો મિત્ર પણ સામે આવી ગયો. તો અહીંયા અમારા ભોળાનાથ અને બાવળાના કોઠાના ભૂતળા દાદા બિરાજમાન છે. તો તેમને પણ સંયુક્ત ભેગા મળીને એક થાળ ધરવામાં આવ્યો છે. ત્યારબાદ પછી અમારા યોગેશભાઈ બીજો થાળ લઈને અમારા જે પિતૃ દેવતાનું સ્થાનક છે ને ત્યાં સમૂહમાં એક થાળ ધરી દીધો છે. ત્યાર પછી બાકી રહેશે અમારો એક હત્યુમાનો મઢ. તો ત્યાં પછી પણ અમારા યોગેશભાઈ વ્યાઈ ગયા અને હત્યુમાના મઢે પણ થાળ ધરી દીધો. જો કે લાઇટના અભાવે થોડોક પ્રોબ્લેમ થયો પણ વાંધો ન આવ્યો. માતાજી ભૂલચૂક માફ કરી દે અને ધીમે ધીમે અમે આગળ વધતા થયા. ત્યાર પછી માતાજીના નિવેદ પણ બનાવ્યા એટલે માતાજી માટે ખીર રોટલી પણ બનાવી હતી. અહીંયા જો કથામાં અમારા ધર્મેશભાઈ આનંદ લઈ રહ્યા છે ને અમારા બાપભાઈ છે ને એ ફૂલ જોશમાં અત્યારે ખીર રોટલી માતાજીને ધરી રહ્યા છે. અને ભાઈ ખાસ વાત કંઈક આપણે કહીએ ને કે આપણે જ્યારે કુલદેવતા હોય ને જ્યારે આપણા ઘરે અથવા તો કોઈ પણ જગ્યાએ ખાસ પ્રસંગ હોય ને તો સૌથી પહેલાં આપણે માતાજીને આગળ કરતા હોય છે. કેમ કે એ માતાજી જ આપણા સર્વ કામ છે ને એ નિર્વિઘ્ન પૂરા પાડતા હોય છે. કેમ કે આપણે કુળદેવતાને હંમેશા આગેવાન કરતા હોઈએ છીએ. જો અમારા બાપભાઈ છે તે માતાજીને ખીર રોટલી ધરાવી અને પાણી ધારા વળી અત્યારે દઈ દીધી છે. અને બીજી એક મહત્વની વાત મિત્રો કે અમે પરિવારો બધા ભેગા મળીને જુઓ અત્યારે અમારા મિત્રો છે ને ભાઈ માતાજીને ખાજા ધરાવે છે. કેમ કે અમે માતાજીને ધરવા માટે ખાજા પણ લાવ્યા. તો તમારા મિત્રાએ 2 બોક્સ તો તોડી અને બધા માતાજીને ત્રાસ ભરી લીધા ને માતાજીને ત્રાસ છે ને ભાઈ ધરી જ દીધા. એટલે કે મિત્રો કે કંઈ બાકી જ ન રહેવું જોઈએ. પછી ત્યારબાદ આ બધી ખાજાની પ્રસાદી છે ને આપણે જમણવારની સાથે સાથે વેચી દઈશું ભાઈ. તો એના માટે પણ એક લાઈક કરી દીજો. તમને બતાવી દઈ કે 2 થાળ ભરી દીધા છે. માતાજી જમણવાર અને ખીર રોટલી ટોટલ વસ્તુ અત્યારે મઢમાં ધરાઈ ગઈ છે. ને એક બાજુ અમારા ધર્મેશભાઈ જેવો કથાનું રસપાન છે ને એ કરી રહ્યા છે ફૂલ એટલે ફૂલ મજા આવી ગઈ છે. અને અહીંયા જો બધા જમણવાર માટે બધા મિત્રો બેઠી ગયા ને ગોઠવાઈ ગયા છે. અમારા જો હિતલો ને બાપભાઈ ને ગીરી ને શૈલો ને અમારા જયસુખભાઈ ને કાંઈ ઘટે નહીં ને ભાઈ એવી સેવા અર્ચના કરી રહ્યા છે. જમણવાર ફૂલ ચાલુ થઈ ગયું છે. જુઓ અત્યારે બધા જ લોકો જમવા માટે બેસી ગયા છે, આનંદ લઈ રહ્યા છે. તો અહીંયા તો અમારા પીસણીયા બધા પીરસે છે અને બધા ખાવા માટે બેઠી ગયા છે. જો આ કલેજો આ બીજા કલેજો બધા બેઠે કાનો અને શૈલેષ ને બધા અને જમણવાર ચાલુ છે. અને એક બાજુ સત્યનારાયણ ભગવાનની કથા પણ ચાલુ છે. રસ બતાવો ભાઈ, રસ ગિરીશભાઈ. હા ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ
Thank you.